છોટાઉદેપુરના હાફેશ્વરથી 125 કિલોમીટર દૂર દાહોદ સુધી પીવાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે, પરંતુ હાફેશ્વર જૂથ પંચાયત સમાવિષ્ટ તુરખેડા ગામના બસ્કરિયા ફળિયાના લોકો નર્મદા કિનારે વસેલા હોવા છતાં તરસે મરવાનો વારો આવ્યોની વરવી વાસ્તવિકતા સામે આવી છે. કવાંટ તાલુકાના તુરખેડા ગામના બસ્કરિયા ફળિયાના 35 જેટલા પરિવાર, 125 જેટલા સભ્યો બાપદાદાના વખતથી નર્મદા નદીથી 3 કિલોમીટર દૂર ટેકરાઓ પર નિવાસ કરી ખેતમજૂરી કામ કરી જીવન નિર્વાહ કરી રહ્યા છે, પરંતુ આઝાદીના 75 વર્ષ બાદ પણ આદિમાનવ જેવું જીવન જીવવા પર મજબૂર બન્યા છે. આ ફળિયામાં આવવા જવા માટે હજી રસ્તો બન્યો નથી, તો ત્યાંના બાળકો માટે આંગણવાડી કે શાળા નામની કોઈ શૈક્ષણિક સુવિધાની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી, જેને લઈને આ ફળિયાના બાળકો નિરક્ષર રહેવા મજબૂર બન્યા છે. તો પીવાના પાણી માટે પણ આ લોકોને વલખા મારવાનો વખત આવ્યો છે. બસ્કરિયા ફળિયામાં 3 જેટલા બોર બનાવવામાં આવ્યા હતા, પરંતુ આ બોરમાં પાણી નહીં આવતા બોર ફેલ જતા આ ફળિયાના લોકોને પીવાના પાણીનો યક્ષ પ્રશ્ન બન્યો છે, જેના ઉકેલના ભાગરૂપે ફળિયાના પુરુષો અને મહિલાઓ એકઠા થઈને બેઢા લઈને 2 કિલોમીટર દૂર ડુંગરા ઉતરી નર્મદા નદીમાં પીવાનું પાણી લેવા જાય છે. નર્મદા નદીના કિનારેથી બસ્કરિયા ફળિયા સુધી ખાલી હાથે પરત ફરતા અમારી ટીમને પણ નાકે ફ્રીન આવી ગયું હતું. ત્યારે અહીંયાની મહિલાઓ માથે બેડા લઈ 5 ડુંગર ચડીને નર્મદાનું ડહોળું પાણી લાવવા અને પાણી પીવા મજબૂર બન્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા નદીના કિનારેથી બસ્કરિયા ફળિયા સુધી ખાલી હાથે ડુંગરા ચડતા અમોને પણ ધોળા દિવસે તારા દેખાવા લાગ્યા હતા. ત્યારે આ ફળિયાની મજબૂત બાવળાની આદિવાસી મહિલાઓ 3 જગ્યાએ થાક ઉતારતી ઘર સુધી પહોંચી હતી. જોઈએ બસ્કરિયા ફળિયાનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. છોટાઉદેપુર જિલ્લાના અતિ આંતરિયાળ દુર્ગમ વિસ્તાર એવા કવાંટ તાલુકાના તુરખેડા ગામના બસ્કરી ફળિયામાં પિઠોરા સમાચારની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ માટે આવી છે અને આ વિસ્તારના લોકોની જે વેદના છે, વેદનાને વાચા આપવાના અમારા પ્રયાસ છે. અમે જ્યાં ઊભા છે તે નર્મદા નદીના કિનારે જ ઊભા છે અને આ નર્મદા નદીના કિનારે કવાંટ તાલુકાના તુરખેડા ગામનું બસ્કરી ફળિયા જે છે અહીંના લોકો પીવાના પાણી માટેની અનેક વેદનાઓને સહન કરી રહ્યા છે. ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરતાં અમે જે પ્રત્યક્ષ વરવી વાસ્તવિકતા જોઈ છે એ વરવી વાસ્તવિકતા મુજબ આ બસ્કરી ફળિયાની મહિલાઓ માથે બેડા લઈને ઠેક નર્મદા નદીના કિનારે જઈને ત્યાંથી પાણી ભરતી હોય છે. આમ તસવીરમાં જ્યારે જોઈએ ને તો નર્મદા નદી અહીંથી બિલકુલ નજીક દેખાઈ રહી છે, પણ અમે જ્યાં નર્મદા નદીના કિનારે ગયા તો અમે જ્યાં ઊભા છે ત્યાંથી નર્મદા નદી 2 કિલોમીટરના અંતરે છે. અનેક જે પર્વતોની ટેકરીઓ છે તેને ચડતા ઉતરતા અમે પણ એટલા જ થાકી ગયા હતા, પરંતુ આ ગામની મહિલાઓ નર્મદા નદીનું ડહોળું પાણી પીવા માટે મજબૂર બની છે. આ આદિવાસી મહિલાઓના બાવડામાં તાકાત છે, જેથી કરીને માથે બેડા લઈને આટલા ટેકરાઓ ચડીને નદીથી ઘર સુધી પાણી લાવતી હોય છે. અનેક યાતનાઓ સહન કરીને પણ પોતાના ઘરમાં પીવાના પાણીની વ્યવસ્થા કરતી આદિવાસી મહિલાઓ સાથે જ આપણે વાત કરીશું કે આ બહેનો જે છે, બહેનોને કઈ રીતની તકલીફ સહન કરવી પડી છે, કઈ રીતે પાણી ભરે છે. એ માટે ગામના એક મહિલા બહેન છે, એમની સાથે વાત કરીશું. માસી, પાણી કેવી રીતે લાવો, કેવી તકલીફ પડે? ઘણી તકલીફ પડે, પણ કેવો કોઈને લાવવા જ પડે હોતે. કહેવા તો હમણાં ચૂંટણી ગઈ, પેલા ચૂંટાયેલા વાળાને કહેવાનું કે તેમને હું કહેતી હું નહીં ત્યાં કર્યા લે, તેમને સંભળાતું નહીં, તેમને સંભળાય તે આવે ને એવું. સંભળતા નહીં તે ને એવું. તો કેવી વેલા કેવી પડે પાણી? અમને વેલા જ પડે, પણ આવે તે ને
હમ. ઘરે નહીં હાલતા એટલે હોતા શું કરીએ કે લાવીએ કેમ ને કે માથે કેમ પાણી લાવો કે કેમ પાણી લાવો? માથે પાણી લાવીએ ને પાછા વાટે આવતા આવતા બેસી જઈએ ને ઠાકો પીને પાણી પીને પાછા આવીએ અડધા રાસો ઘેર સુધી એવું? પાણી વાટે પાણી પી જઈએ આખો દાડો પાણી જ લાવા કે? આખી દાડો ને લાવતા સવારમાં એક આટો લાવીએ ને પછી ઢોરા હાથે જાય તો એક આટો પછી સાંજે તો પણ નાવા ધોવા કે કેમ કરવા તો? નાવા ધોવાય એક જ ટાઈમ એવું? ત્યાં એક જ ટાઈમ નદીએ જઈને ડૂબકી માર દેવા? હો નંદેજીને ડૂબકી મારીને આવતા રહેવાનું એવું જેવી તેવી? હો બરાબર. ગામના મહિલાઓ પાણી માટે અનેક યાતનાઓ સહન કરી રહ્યા છે. અમે પ્રત્યક્ષ નિહાળ્યું છે. ગામના બીજા પણ એક બહેન છે, એમની સાથે જ વાત કરીશું. કઈ ગયા? હા માસી, કેવી વેલા પડે પાણીની? હારી વેલા પડે સાહેબ, હે? ઘણી વેલા પડે. ઘણી શું પડે? કરે પાણી અમારે માથા આ બાલ બાલ બધા ઉખડી ગયા. હે? હવે પાણી લાવી લાવીને ઘણી હા. અબધા પડે, ઘણી માથે લાવીએ, ઘણી હા. અબધા પડે. કોતડે લીધવા, હા. ઢોરા લીધવા, કોતડે તાથી ના ઘોર લાવવા, હા. ઓદરા બે પડી જાય, મરી જાય અને ઢોરા બી એવા મેં લાવવાનું ને પાણી પીવા બાજર્યા ને ઢોરાને કેવું કરો? ઢોરાને લીધીએ સાહેબ, હમ. નદીએ પાણી પાવવા લીધીએ, બરાબર. પાછા પાણી પાવીને લાવીએ ખોર. હા, હા, શું કરે ઓદરા બે પડી જાય, મરી જાય. હા. અમે હાકેતા બરાબર. એટલે ઢોરા બી લીધીએ, બોકરા બી લીધીએ ને બધું લીધીએ. પાણી લેતા આવવા માથા પર, પાછા ઢોરા પણ લેતા. અંદર પાણી મગર હગર ખરા? મોંગર ઘણા છે, મોંગરા બી ખાઈ જાય સાહેબ. એવું? હો મોંગરા બી ખાઈ જાય. એવું નહીં, પાણી ભરવા જાવ તો મગર ભાળવો પડે કે? તે ભાવવા જ પડે ને હે? મોંગર. હો ભાવીએ, ભાવીને લાવીએ. એવું? હો તે હો બહી રહી. પણ માસી, ઓય આ તો નદીનું જોડું દોડલું ને એવું પાણી હો હોય. એવું ડોંગુલ એવું પીવા સાહેબ. શું હે? કરે તા અમારે વનમાં પડી રહી એટલે એવું પીવા જ ને. હે હા. ઘણી વનમાં પડી રહ્યા એવું ડોંગું પીવા. શું કરીએ એટલે સોરોને ને એના હારું પાણી લાવવું પડે કે? તે લાવવા પડે, હારું લાવવા પડે. પણ તે શું કરીએ સાહેબ, કાંથી નું હારું લાવીએ એવું લાવવા જ સાહેબ. માસી, પીવાના પાણીની તકલીફ પડે કે ખાવાની એવી તકલીફ પડે? ખાવાની બી તકલીફ પડે સાહેબ. હાથવે રાત દાડો હાથવે તા ખાવા જડે નહીં તે ખાવાની જડે સાહેબ. હો રાત દાડો ખાવ, રાત વાવા રેવાની દેતા હમ. પણ હાથવે તા જડે સાહેબ. હો પેટનું બધું હોય. ગામની મહિલાઓ જણાવી રહી છે કે પાણીની અનેક મુશ્કેલીઓ સહન કરવી પડે છે, પરંતુ આ ગામના એક આગેવાન છે, એમની સાથે પણ વાત કરીશું. દાદા, ગામમાં પીવાના પાણીની તો તકલીફ છે જ, હા, બહુ પણ તકલીફ છે. બીજી કોઈ તકલીફ ખરી? બીજી બી તકલીફ હે ને, રાત વાળા પણ નહીં રહેવા દેતા. એટલે ભૂંડડા. ભૂંડડા. અચ્છા. રાત દાડો હાસવેતા નહીં તે બહુ તકલીફ પડે. રસ્તાની આવા જવા આવવા જવાનો રસ્તો બી નથી. રસ્તો બી નહીં. પછી બીજું કઈ? બીજું પાણી નિહાર બી નહીં. હમ. નિહાર બી નહીં. પાણીની બહુ તકલીફ પડે. નર્મદાથી 2 કિલોમીટર જેવું પાણી ભરીને લાવીએ. તો કાકા, તમે કોઈને રજૂઆત કરી છે કે આ તમારે? રજૂઆત કરીએ, બાકી અમારું કોઈ કામ કોને કોને કરતું નહીં. રજૂઆત કરી તમે? સરપંચને બી કહીએ ને ધારાસભ્યને બી ત્યાં બી જઈએ. પાણી બહાર હો તે હો પણ નજીક તાળ આવી જાય. આવતા વરે કીધું આ બી આ પૂરું થવા આવેલું છે. આવું કરે તો સારું છે. શું તમારી વહેલા માંગ તકે શું છે? કરે તો સારું હોય. વહેલી તકે અમારે પાણીનું સગવડ, રોડનું સગવડ થઈ જાય તો સારું એમ. અત્યંત દુઃખ સાથે કહેવું પડે છે કે છોટાઉદેપુર જિલ્લાનો અતિ પછાત એવા કવાંટ તાલુકાના છેવાડા ગામમાં હજી સુધી વિકાસ પહોંચ્યો નથી. પીવાના પાણી જેવી બુનિયાદી સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. એ સાથે આ તુરખેડા ગામના બસ્કરી ફળિયામાં નહીં તો શાળા કે નહીં તો આંગણવાડી, જેને લઈને આ ફળિયાના બાળકો છે, બાળકો પ્રાથમિક શિક્ષણ પણ મેળવી શકતા નથી. અને મોટા ભાગના બાળકો જે છે એ અભણ રહેવા પામ્યા છે, તેઓ નિરક્ષર રહેવા પામ્યા છે. ગામમાં ખાસ કરીને કોઈ સાક્ષર માણસો છે જ નહીં. આટલી બધી નિરક્ષરતા આ સરકારની ગંભીર બેદરકારી ગણી શકાય. આ સાથે આપણે બીજી પણ વાત કરીશું કે અહીંથી જે સામેનો વિસ્તાર જે દેખાય છે, સામેનો વિસ્તાર જે છે એ સામેના વિસ્તાર મહારાષ્ટ્ર રાજ્યનું વિસ્તાર છે. આ ગામના લોકો જણાવી રહ્યા છે કે નર્મદાના સામા કિનારા સુધી પાકી સડકો
4 વાહન એક સાથે પસાર થઈ શકે એટલી પહોળી સડકોનું નિર્માણ થયું છે. તો મહારાષ્ટ્ર રાજ્ય જે છે એ મહારાષ્ટ્ર રાજ્ય જો નર્મદા કાંઠાના વિસ્તારનો વિકાસ કરી શકતું હોય તો ગુજરાત સરકાર આ તુરખેડા સહિતના જે નર્મદા કાંઠાના વિસ્તારનો વિકાસ કેમ નથી કર્યો તેવો એક ખૂબ મોટો सवाल उभो थाय छे। राजेश राठवा, पिठोरा समाचार। दर्शक मित्रों, अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे। धन्यवाद।